નમસ્કાર મિત્રો, હું સીએ તુષાર બારોટ આ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હું આજે એક નવો વિષય લઈને આપની સામે ઉપસ્થિત થયો છું અને આજનો વિષય છે કેશ ડિપોઝિટ અને કેશ વિડ્રોવલ. બેંકની અંદર જે આપણે રોકડા જમા કરાવીએ છીએ અને રોકડા ઉપાડીએ છીએ એના લગતી જે ઇન્કમ ટેક્સમાં વ્યવસ્થા છે એની આજે આપણે નાનકડી ચર્ચા કરવાની છે. તો મિત્રો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કેશ ડિપોઝિટ ને વિડ્રોવલને લઈને થોડા નિયમો બનાવ્યા છે. ઇન શોર્ટ, બેંકને ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે આ પર્ટિક્યુલર સિસ્ટમથી અપ જાય તો ત્યારે તમારે અમારું રિપોર્ટિંગ કરી દેવાનું છે અને જે પણ વ્યક્તિએ કેશ ડિપોઝિટ કે વિડ્રોવલ કર્યા છે એની જાણકારી સરકારને પહોંચાડવાની અને રિપોર્ટિંગના અંતે અલ્ટિમેટલી એઆઈએસ ટીઆઈએસ એટલે કે જે એન્યુઅલ રિપોર્ટ તૈયાર થાય છે, જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે, એની અંદર એ ડેટા અપડેટ થઈ જાય છે કે ભાઈ આટલી આ બેંકમાંથી આ કેશ ડિપોઝિટ થઈ છે, આટલી કેશ વિડ્રોવલ થઈ છે અને ઓલ દેટ સ્ટફ. તો એ જાણકારી ત્યાં આવે છે. એના નિયમો શું છે? પહેલા બે પ્રકારની વાત આપણે કરી દઈશું. એક સેવિંગ બેંક એકાઉન્ટની વાત છે અને બીજી છે કરંટ બેંક એકાઉન્ટની વાત. મિત્રો, કરંટ બેંક એકાઉન્ટને લઈને નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ કરંટ બેંક એકાઉન્ટની અંદર જેટલા પણ એકાઉન્ટ હોય એમના વિવિધ બેંકોના, એનું ટોટલ જેટલી પણ બેંક્સ છે એની અંદર એનું ડિપોઝિટ અને વિડ્રોવલ સમગ્ર ફાઇનાન્શિયલ યર દરમિયાન ડિપોઝિટ પ્લસ વિડ્રોવલનું ટોટલ જો 50 લાખ રૂપિયાને ક્રોસ થાય તો બેંકોએ એ ડેટા સરકારને પહોંચાડવાનો છે અને ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર એ ડેટા અપડેટ થઈ જાય છે, ઇન્ક્લુડિંગ કઈ બેંક છે, કેટલા રૂપિયા ડિપોઝિટ થયા છે કે વિડ્રોવલ થયા છે, એ વિગતો નોટો સાથે પહોંચી જાય છે કે આ કરન્સીઝની અંદર તમે આપી છે. તો એ લોકો જોડે એટલો ડિટેલ ડેટા હોય છે. કરંટ એકાઉન્ટની અંદર, સેવિંગ બેંક એકાઉન્ટની અંદર મિત્રો આ લિમિટ 50 લાખ વાળી જે લિમિટ કરંટ એકાઉન્ટમાં છે, સેવિંગની અંદર છે 10 લાખ રૂપિયા. સેવિંગમાં તમે 10 લાખ રૂપિયા કે તેથી વધારે ડિપોઝિટ કરો છો. બધી જ બેંકો, જેટલી પણ બેંકની અંદર તમારા સેવિંગ બેંક એકાઉન્ટ છે એ બધી બેંકોમાં ડિપોઝિટ, માત્ર ડિપોઝિટ, અહીંયા વિડ્રોવલની વાત નથી, અને એનું ટોટલ 10 લાખની ઉપર જતું રહે છે તો એ કેસમાં એ બેંકો તમારી ડિટેલ્સ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની અંદર આપી દે છે અને ત્યાં આગળ તમારા કેશની વિગતો આવી જાય છે. એટલે રિટર્ન ભરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડે છે. તો આથી કેશને રિલેટેડ ઇન્ફોર્મેશન જે ઇન્કમ ટેક્સ જોડે સંલગ્ન છે. આશા રાખું છું કે આ માહિતી આપના ઉપયોગમાં આવશે. આની ડિટેલ જાણકારી માટે તમે તમારા સીએ અથવા ટેક્સ કન્સલ્ટન્ટનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.